કન્હૈયો સેવા કરી જ રહ્યો છે તો કરાવી લો ને ભાઈ. હા, નહીં તો કાલે ખબર પડશે કે સેવા કરવા માટે કૃષ્ણ જ નથી. અરે ક્યાં જાય છે તું? મથુરા. ધનુષ યજ્ઞમાં સંમિલિત થવા મૈયા. આ તમને બંનેને કોણે કહ્યું? અમારી મૈયાએ. મેં આવું ક્યારે કહ્યું? જ્યારે અજગર પિતાશ્રીને ગળી રહ્યો હતો ત્યારે. કાન્હા, કાન્હા, સ્વયંના પિતાશ્રીની રક્ષા કર કાન્હા. બચાવ! કાન્હા, હું તારી સામે હાથ જોડું છું. હું તને ક્યાંય પણ જવાથી નહીં રોકું. કન્હૈયાએ તમને શબ્દોની જાળમાં ફસાવી લીધા છે યશોદા. શબ્દ વચન સમાન જ તો હોય છે મૈયા. હું તમને બંનેને મથુરા જવા નહીં દઉં. મૈયા, તો શું તમે તમારું વચન ભંગ કરશો? જ્યારે સમય આવશે ત્યારે હું જણાવીશ. સમય તો આવી ગયો છે મૈયા. નંદરાયજી, અક્રૂરજી ગોકુળ પહોંચવાના છે. પ્રણામ અક્રૂરજી. તમને કોઈએ જોયા તો નથી ને? અમે વેશ બદલીને આવ્યા છીએ અક્રૂરજી. આપણે ગોકુળ પહોંચી ગયા છીએ. મથુરા નરેશ કંસના વિચાર સારા નથી. એ કૃષ્ણના પ્રાણની પાછળ પડ્યો છે. અત્યાર સુધી તો એણે કૃષ્ણને મારવા માટે અસુર મોકલ્યા હતા અને હવે એણે કૃષ્ણ ભક્ત અક્રૂરને મોકલ્યો છે. જો કૃષ્ણ ભગવાન છે અક્રૂરજી, તો પોતાની રક્ષા સ્વયં નહીં કરી શકે? ભગવાન તો પોતાની રક્ષા કરશે, પરંતુ અત્યારે ભગવાન બાળકના રૂપમાં છે. એમણે માનવ શરીર ધારણ કર્યું છે. ગર્વની વાત તો એ છે કે એમણે પોતાની રક્ષાનું દાયિત્વ પોતાના ભક્તને સોંપ્યું છે. હું જ્યારે કૃષ્ણને લઈને મથુરા જઈશ ત્યારે તમે પણ મારી સાથે જ આવશો. કૃષ્ણ અને બલરામની રક્ષા જ તમારું ઉદ્દેશ્ય હશે. હવે અક્રૂરની સાથે કૃષ્ણ મદિરામાં આવશે. મદિરામાં નહીં, મથુરામાં આવશે. અને ધનુષ યજ્ઞમાં અમે કૃષ્ણના પ્રાણોની આહુતિ આપી દઈશું. હું આવી ગયો. તું અહીંયા? હા, હું. તમે મને નિમંત્રણ આપીને બોલાવ્યો છે ને મામાશ્રી? નહીં 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 નહીં. બોલાવ્યો છે, બોલાવ્યો છે. તમારા ધૈર્ય અને સાહસની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે ઓછી છે મામાશ્રી. હું કઈ સમજો નહીં. હું સમજાવું છું. જો હું તમારું મૃત્યુ છું તો પછી ધનુષ યજ્ઞમાં તમે મારા પ્રાણોની આહુતિ કઈ રીતે આપશો? મારા પ્રાણોની આહુતિ આપવા માટે તમારું જીવિત રહેવું આવશ્યક છે મામાશ્રી. તો શું હું હમણાં જીવિત નથી? શું આ સમયે તમે જીવિત છો, પરંતુ આગલી ક્ષણે તમે જીવિત નહીં રહો. નહીં નહીં. કૃષ્ણ ચાણોર. જ્યારે મૃત્યુ આવે છે ત્યારે કોઈ સહાયતા કરવા નથી આવતું મામાશ્રી.
શંખચૂડની સહાયતા કરવા તમે આવ્યા હતા? નહોતો આવ્યો નહોતો આવ્યો, પરંતુ મારું મૃત્યુ ક્યાં આવ્યું છે? હું કોણ છું? ભાણિયો, મારો ભાણિયો, વાલો ભાણિયો. તમારું મૃત્યુ. નહીં. તમે ત્રિલોકના પહેલા વ્યક્તિ હશો જેણે સ્વયં નિમંત્રણ આપીને મૃત્યુને સ્વયંની પાસે બોલાવ્યું છે. વાત સમજાઈ મામાશ્રી? તમે મહાન છો, સિદ્ધ સાધક છો. લોકો મૃત્યુથી દૂર ભાગે છે અને તમે મૃત્યુને સ્વયંની પાસે બોલાવી રહ્યા છો. પેલું દ્રશ્ય જુઓ છો મામાશ્રી? કયું? આ તો હું છું, પરંતુ ગધેડા પર બેસીને શું કરી રહ્યો છું? તમને તેલથી નવડાવવામાં આવે છે મામાશ્રી. કેમ? એ દ્રશ્ય સંકેત આપે છે તમારા મૃત્યુનો. નહીં, હું મરવા નથી માંગતો. ઠીક છે, તો પછી અક્રૂરજીને પાછા બોલાવી લો. બોલાવી લીધા, અર્થાત બોલાવી લઈશ, પરંતુ હું મરવા નથી માંગતો. હું મરવા નથી માંગતો. હું મરવા નથી માંગતો. ચાણૂર, કેશની, ચાણૂર. શું થયું મહારાજ? ચાણૂર, અક્રૂરને મથુરા પાછા બોલાવડાવી લો. પરંતુ મહારાજ, અક્રૂરજી તો કૃષ્ણને લાવવા ગોકુળ ગયા છે. પરંતુ હું નથી ઈચ્છતો કે અક્રૂર કૃષ્ણને લઈને મથુરા આવે. મહારાજ, હા ચાણૂર, શું કોઈ એવો મૂર્ખ હશે જેણે સ્વયંના જ મૃત્યુને આમંત્રણ આપ્યું હોય? નહીં ચાણૂર, નહીં. હું જે મૂર્ખ છું જે સ્વયંના મૃત્યુને આમંત્રણ આપીને મથુરા બોલાવડાવે છે, એવું લાગે છે જાણે ધનુષ યજ્ઞનું મુહૂર્ત નિશ્ચિત કરીને મેં મારા મૃત્યુનું મુહૂર્ત નિશ્ચિત કર્યું છે. આપ ધૈર્ય રાખો. આ કૃષ્ણનો ભય પોતાના મનમાંથી દૂર કરો. મહારાજ, મથુરા આવતા જ કૃષ્ણનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે ઈચ્છીએ તો એને મથુરા આવવા પહેલા પણ મારી શકીએ છીએ. કેવી રીતે? મથુરા આવનારા માર્ગને સીધા યમલોકનો માર્ગ બનાવીને. પરંતુ ચાણૂર, કોણ કરશે આ કાર્ય? કેશી. કેશી? હા મહારાજ, આપનો મિત્ર અશ્વમુખી કેશી. અશ્વમુખી કેશી. બચાવો દેવેન્દ્રને બચાવો, રક્ષા કરો મારી. બચાવો દેવેન્દ્ર, અમને બચાવો. ક્યાં છે દેવેન્દ્ર? બચાવો દેવેન્દ્ર. બચાવો દેવેન્દ્ર, દેવેન્દ્ર બચાવો. જઈને તારા દેવેન્દ્રને કહી દે કે હવે મને મારવાનો પ્રયાસ કરશે ને તો હું મારા પગની નીચે સર્વ દેવતાઓને અને દેવેન્દ્રને પણ કચડી નાખીશ. જા, કહી દે ને. જા.